જૈન મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ગણિતમાં એક નવો બીજો ટોપિક જેનું નામ છે વર્ગ અને વર્ગમૂળ, એમાં આપણે જોવાના છીએ વર્ગ વિશેની માહિતી. કે વર્ગ એટલે સ્ક્વેર કોને કહીએ છીએ, વર્ગ કોને કહીએ છીએ? તો કે વર્ગ એટલે સમાન સંખ્યાઓનો ગુણાકાર. વર્ગ કોને કહીશું આપણે? કે સમાન સંખ્યાઓનો ગુણાકાર. હવે વર્ગનું ચિહ્ન શું છે? કે વર્ગ છે, આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો હોય કે આનો વર્ગ શોધો, તો આપણને ખબર કેવી રીતે પડશે, કેવી રીતે આપેલું હશે આપણને? તો અહીંયા કોઈ સંખ્યા આપી છે અને એના ઉપર ઘાત કેટલી લખેલી હશે? 2 લખેલી હશે. દાખલા તરીકે આપણને કોઈ સંખ્યા આપી છે 5, એના ઉપર કેટલી ઘાત લખીને આપેલી છે? 2. તો એનો મતલબ શું શોધવાનું કે છે આપણને? શું વાંચીશું એને? 5નો વર્ગ એમ વાંચીશું. ઠીક છે. એવી રીતે બીજા 2 ઉદાહરણ મેં આપ્યા છે નીચે. કે 3નો વર્ગનો મતલબ શું? તો કે 3 ને કેટલી વાર ગુણવાનું? 2 વાર. 3 ગુણ્યા 3 એટલે વંચાઈશું અને 3નો વર્ગ. એવી રીતે અહીંયા 15 લખ્યું છે અને વંચાશે શું? 15નો વર્ગ. તો 15નો વર્ગ એટલે કરવાનું શું આપણે? તો કે 15 ગુણ્યા 15 કરવાનું છે. આમાં આપણે નવી સ્લાઇડમાં બીજા 1 થી 30 સુધીના વર્ગો આપણે આપેલા છે. એ 1 થી 30 સુધીના વર્ગો આપણને ફરજિયાતપણે આવડવા જોઈએ. જો 1 થી 30 સુધીના વર્ગો આપણને આવડતા હશે તો આપણને ગણિતમાં ઘણો બધો ફાયદો થઈ શકે છે. એમાં 1 થી 30 સુધીમાં 20 સુધીના વર્ગો બધા વિદ્યાર્થી મિત્રો ઝડપથી તૈયાર કરી દે છે. જેમાં તકલીફ પડે છે કયા વર્ગો છે? તો કે 21 થી લઈને 30 સુધીના. એમાં એકદમ સરળ ટ્રીક છે. કેવી રીતે યાદ રાખી શકો છો તમે? તો કે 21નો વર્ગ અને 29ના વર્ગમાં છેલ્લે તમે જોશો તો તમને શું જોવા મળશે? 41 જોવા મળે છે. સેમ એની વસ્તુ 22નો વર્ગ અને તમે 28નો વર્ગ જોશો, એમાં પણ તમને છેલ્લે કયા 2 અંકો જોવા મળે છે? 84 જોવા મળે છે. સેમ એવું 23 અને 27નો વર્ગ તમે જોશો, તે બંનેના છેલ્લે તમને શું જોવા મળે છે? 29 અને સેમ વસ્તુ 24 અને 26ના વર્ગમાં તમને શું જોવા મળશે? 76 જોવા મળે છે. અને 25ના વર્ગમાં તો બધાને ખબર જ હશે મોટા ભાગે, 25ના વર્ગમાં છેલ્લા 2 અંકો તો શું જોવા મળશે આપણને? 25 જ જોવા મળશે. હવે આગળનું શું યાદ રાખવાનું છે? આગળના જે અંકો આપણને આપેલા છે 100ના સ્થાન ઉપર રહેલા, એ અંકો રાખવાના, યાદ રાખવાના પણ એકદમ ઈઝી છે. કેવી રીતે યાદ રાખશો? તો 4 થી શરૂઆત કરવાની છે. પહેલા કેટલી વાર 4 લખવાના? 2 વાર. પછી 5 કેટલી વાર લખવાના? 2 વાર. 6 કેટલી વાર લખવાના? 2 વાર. 7 કેટલી વાર લખવાના? 2 વાર. અને 8 અને 9 એક વાર લખવાના થશે. તો આ 21 થી 30 સુધીના વર્ગો પણ તમને ઈઝીલી યાદ રહી જશે. યાદ રાખવા ફરજિયાત છે. હવે આપણે જ્યાં પરીક્ષામાં વર્ગો પૂછાતા હોય છે 1 થી 100 ના 1000 સુધી કે ગમે તે પૂછાતા હોય છે, એનો કન્સેપ્ટ શું છે? આપણે કેવી રીતે એને શોધીએ છીએ? તો એના કન્સેપ્ટ માટેનું આપણા જોડે એક બીજગણિતનું સૂત્ર છે. કયું? a+b. નિત્ય સમ છે આપણા જોડે. a+b આખાનો વર્ગ, એનો જવાબ આપણને શું મળશે? a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ મળે છે. એવી કોઈ આપણે અત્યારે હાલ સંખ્યા લઈ લઈએ છીએ. દાખલા તરીકે કોઈ સંખ્યા લઈએ છીએ. કઈ સંખ્યા લઈશું? તો કે 47 લઈશું. 47 એના સિવાય બીજી કોઈ લઈ લઈએ છીએ આપણે. દાખલા તરીકે 48 લઉં છું. કઈ સંખ્યા લઉં છું? 48. અને એનો આપણને શું કરવાનું કીધું છે? વર્ગ કરવાનું કીધું છે. તો હવે આપણે આ 48 ને શું કરીશું? તો કે a+b ના નિત્યસમ મુજબ સ્પ્લિટ કરીશું, તોડીશું. તો તોડતા આપણને શું મળે છે? જોઈએ છે આપણે. તોડતા આપણને શું મળશે? તો કે 40 વત્તા 8 મળશે. શું મળશે? 40 વત્તા 8. 48 નો મતલબ થાય શું? તો કે દશકના સ્થાન ઉપર શું રહેલું છે? 4 એટલે 40 કહેવાય. અને એકમના સ્થાન ઉપર શું રહેલું છે? 8 એટલે શું કહેવાશે? 8. હવે એનો શું કરીશું આપણે? વર્ગ. એમાં a નો વર્ગમાં આપણને a નો વર્ગ કીધો છે અહીંયા પહેલા કરવાનો. તો a નો વર્ગ આપણા જોડે શું છે? 40. તો શું કરીશું? 40 નો વર્ગ. પછી આપણા જોડે શું રહેલું છે? 2ab. એમાં 2 જે આપણા જોડે રહેલા છે, એમાં આ a શું છે આપણા જોડે? 40. અને જોડે ગુણાકારમાં આપણા જોડે b કેટલો રહેલો છે? 8. અને છેલ્લે શું કરવાનું છે આપણે? b નો વર્ગ. b નો વર્ગ એટલે 8 નો વર્ગ. હવે જોતા જઈએ છીએ 4 નો વર્ગ એટલે કેટલો થશે? 16. અહીંયા એક 0 આપ્યો છે એટલે આપણે કેટલા કરીશું? 400. એટલે એનો મતલબ 2 0 લગાવીશું. એટલે એનો મતલબ 40 નો વર્ગ કેટલો થશે? 1600. સોરી. હવે અહીંયા આપણને આપેલા છે કેટલા? 40. આવું કરવાનું કીધું તો એનો મતલબ શું કરીશું આપણે? 40 ગુણ્યા 40. તો 40 ગુણ્યા 40 કરવાથી આપણને જવાબ કેટલો મળે છે? 1600. પ્લસ અહીંયા આપણે શું રહેલું છે? 8 અને કેટલા રહેલા છે? 4. 8 ચોક કેટલા થવાના? 32. અને 32 ના ડબલ કરીએ તો એનો મતલબ 30 ના ડબલ કેટલા થશે? 60. અને 2 ના ડબલ કેટલા થશે? 4. એટલે આપણો જવાબ કેટલો મળશે? 64. એમાં આ એક 0 રહેલો છે અને શું કરીશું આપણે? પ્લસ કરીશું. જોતા જઈએ છે જોડે આ આપણે જે છેલ્લો કયો રહેલો છે? છેલ્લો અંક કયો રહેલો છે? b વર્ગ રહેલો છે. એટલે 8 નો વર્ગ. 8 નો વર્ગ એટલે શું કહીશું આપણે? 64. 8 નો વર્ગ એટલે શું થશે? 64. હવે આ તમામનો આપણે શું કરીશું? સરવાળો. હવે સરવાળો કરવા માટે આપણે ક્યાંથી શરૂઆત કરીશું? તો કે એકમના અંકથી શરૂઆત કરીશું. ક્યાંથી કરીશું? એકમના અંકથી શરૂઆત.
તો એકમનો અંક આપણને શું આપેલો છે? તો એકમનો અંક આપ્યો છે આપણને 4. તો અહીંયા જોવાનું છે એ એકમનો અંક શું છે? 0. અહીંયા શું છે? 0. તો એનો મતલબ એકમનો અંકનો સરવાળો કેટલો થયો? 4. અહીંયા દશકના સ્થાન ઉપર આપણને કેટલા આલે છે? 6. અહીંયા દશકના સ્થાન ઉપર કેટલા આલે છે? 4. તો 6 + 4 કેટલા થશે? 10. અને અહીંયા દશકના સ્થાન ઉપર કેટલા આલેલા છે આપણને? 0. તો એનો મતલબ આ 6 અને 4 કેટલા થયા? 10. એટલે 10 નો 0 વધી પડી કેટલી? 1. એ ક્યાં રાખીશું? મગજમાં. હવે 100 ના સ્થાન ઉપર શું રહેલું છે? 6. અને અહીંયા 100 ના સ્થાન ઉપર શું રહ્યા છે? 6. 6 કેટલા થશે? 12. અને વધી હતી કેટલી આપણા જોડે? 1. એટલે કેટલા થશે? 13. 13 નો તગડો. અને જે વધી હતી એ વધી ક્યાં રાખી છે પાછી? મગજમાં. હવે જોવાનું છે અહીંયા 1000 નું સ્થાન છે ના, અહીંયા 1000 નું સ્થાન છે ના, અહીંયા 1000 નું સ્થાન છે. કેટલા છે? 1. હવે જે વધી હતી એ વધી આપણે શું કરીશું? પ્લસ કરીશું. એટલે જવાબ કેટલો થશે આપણો? 2304. ઠીક છે મિત્રો, આમાં સમજણ પડી છે? આ શું હતો આપણો એક કન્સેપ્ટ. આના આધારે તમે એક પ્રશ્ન હજુ પણ ગણી શકો છો, જે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. 54 નો વર્ગ તમારે આ પદ્ધતિથી કોમેન્ટમાં જવાબ લખીને જણાવવાનું છે. હવે આપણે એની શું જોઈએ છે? શોર્ટકટ ટ્રીક, કે કોઈ પણ વર્ગ આપણને આપેલો છે તો આપણે ઝડપથી કઈ રીતે ગણી શકીએ છીએ. તો એના કેટલા સ્ટેપ છે આપણા જોડે? 3 સ્ટેપ છે. એમાં પહેલું સ્ટેપ કયું છે આપણા જોડે? એકમના અંકનો શું કરીશું? વર્ગ કરીશું. જોડે જોડે બીજું સ્ટેપ શું છે આપણા જોડે? જેટલા પણ અંકો છે તમામ અંકોનો શું કરીશું આપણે? ગુણાકાર. અને લાસ્ટ સ્ટેપ શું છે આપણા જોડે? ત્રીજું સ્ટેપ શું છે? કે દશકના અંકોનો શું કરીશું આપણે? વર્ગ કરીશું. અને જે વધી આવતી જશે એ ક્રમ પ્રમાણે આપણે શું કરતા જઈશું? ઉમેરતા જઈશું. ઠીક છે. તો એના આધારે આપણે કોઈ વર્ગ લઈએ છીએ. દાખલા તરીકે આપણે લઈએ છીએ 73. કયો વર્ગ લઈએ છીએ? 73. હવે 73 માં કરીશું શું? તો કે પહેલા આપણને શું કીધું સ્ટેપ મુજબ? કે એકમના અંકનો શું કરીશું? વર્ગ કરીશું. તો એકમનો અંક આપણા જોડે કેટલો છે? 3. એટલે આપણે શું કરીશું? 3 નો વર્ગ કેટલો થશે? 9. સેમ હવે શું કહેશે? બીજું સ્ટેપ આપણને કે તમામ અંકોનું શું કરવાનું છે? ગુણાકાર. જો વધી આવતી હોય તો આગળ લઈ જઈએ, પણ વધી આવી નહીં એટલે આપણે આગળ લઈ જતા નથી. એટલે તમામ અંકોનું શું કરી દઈશું આપણે? ગુણાકાર. દાખલા તરીકે 7 તરીકે કેટલા થવાના? 21. અને 21 નું કેટલા થવાના? 42. તો 42 નો શું મૂકીશું? બગડો. અને વધી કેટલી પડી છે? 4. એ 4 રાખવાની છે, આપણે મગજમાં રાખવાની છે, એટલું યાદ રાખવાનું. હવે છેલ્લી વસ્તુ છે આપણા જોડે દશકનો અંક કયો છે આપણા જોડે? 7. તો દશકના અંકમાં એટલે કે 7 નો વર્ગ કેટલો થવાનો? તો કે 7 નો વર્ગ 49. અને એ 49 માં કેટલા ઉમેરીશું આપણે? 4. એટલે આપણને કેટલા મળશે? 53. તો આ શું મળી ગયું આપણને? આન્સર. એકદમ ઈઝી વસ્તુ છે. હજુ જો તમારે એક હજુ ઉદાહરણ જોવું હોય તો આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે કોઈ આપણે બીજું લઈએ છીએ રકમ. દાખલા તરીકે આપણે લઈ લઈએ છીએ 93. કઈ લઈ લઈએ છીએ? 93 નહીં, ચલો 97 લઈએ છીએ. 97 લઈએ છીએ. તો 97 માં શું કરીશું? તો કે પહેલા એકમના અંકનો શું કરવાનો? વર્ગ. એકમનો અંક કયો છે આપણા જોડે? 7. 7 નો વર્ગ કેટલો થશે? 49. હવે જો આમાં વધી આવી તો વધીને શું કરવાની છે? કેરી કરવાની છે, એટલે યાદ રાખવાની છે. એ આગળના સ્ટેપમાં ઉમેરવાની છે. હવે તમામ અંકોનો આપણને શું કીધું છે? ગુણાકાર કરવાનું. તો તમામ અંકોમાં આપણા જોડે શું છે? 9 સિત્તા કેટલા થવાના? 63. અને 63 ના ડબલ કરવાના છે. 63 એટલે 60. 60 ના ડબલ કેટલા થશે? 120. અને 3 ના ડબલ કેટલા થશે? 6. એટલે કેટલા થઈ જશે? 126. આ 126 માં આપણે કેટલા ઉમેરીશું? 4. તો 126 માં 4 ઉમેરીશું એટલે 130 થશે. એમાં 30 નો 0 મૂક્યો અને 13 શું કર્યા છે? આપણે કેરી કર્યા છે, યાદ રાખ્યા છે. ઠીક છે. હવે 9 નો વર્ગ છે. 9 ના વર્ગનો આપણે શું કરીશું? વર્ગ. એટલે 9 નો વર્ગ કેટલો થવાનો? 81. અને 81 માં આપણે કેટલા ઉમેરવાના છે? 13. તો 81 માં પહેલા 10 ઉમેરી લઈએ એટલે 91. અને 91 માં કેટલા ઉમેરી દઈએ? બીજા 3. એટલે કેટલા થઈ જવાના? 94. તો આપણો આન્સર શું મળશે આપણને? 9409. આ આપણો આન્સર છે. ઠીક છે મિત્રો. તો હજુ બીજા 2-3 ઉદાહરણ તમને આપેલા છે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં, જે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાના રહેશે. થેન્ક યુ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.